કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી રાધનપુર નેશનલ હાઈવે નંબર 27 પર સર્જાયો અકસ્માત। કાંકરેજ તાલુકાના વડા નજીક એક ટ્રેલર ચોખા ભરેલું બ્રેક ફેલ હતું, તેનું રિપેરિંગ કામ કરી રહ્યો હતો। ફોરમેન ત્યારે પાછળથી પાવડર ભરીને આવતા ટ્રેલર ચાલકે પાછળથી ટક્કર મારતા બંને ટ્રેલરનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। એક ટ્રેલરે બીજા ટ્રેલરને હડફેટે લેતા સર્જાયો અકસ્માત। ડીસાથી થરા તરફ બંને ટ્રેલર જઈ રહેલા હતા। વહેલી સવારે વડા ગામથી પસાર થતા નેશનલ હાઈવે રોડ ઉપર બની ઘટના। પાછળના ટ્રેલરના ડ્રાઈવર તેમજ ગાડી રિપેરિંગ કરી રહેલ ફોરમેનને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક 108 દ્વારા થરા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા। અકસ્માતના પગલે ટ્રેલર ડ્રાઈવરને તેમજ ગાડી રિપેરિંગ કામ કરી રહેલ ફોરમેનને થરાનો સરકારી રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા અને થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક સમસ્યાને દૂર કરી રાબેતા મુજબ રસ્તો ચાલુ કર્યો હતો। ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી।